અને બીજી બાજુ ભીમરાવ રામજી સકપાલ એટલે કહેવાતો બાબા સાહેબ આંબેડકર. જય ભીમ જય સંવિધાન. હવે હાલમાં એક વિડીયો વાયરલ જે થયો છે, આ પાછળ આપણે જોયો એ હરદીપભાઈ શુક્લા, બ્રાહ્મણ છે પોતે, તેઓએ એના વિડીયો બનાવીને એવું જાહેર કર્યું કે બાબા સાહેબ જે હિન્દુ વિરોધી હતા અને દેશ વિરુદ્ધનું એ કાર્ય આખી જિંદગી કર્યું છે, એના એવા શબ્દો હતા. તો હવે મારે એને એટલું કહેવું છે કે હિન્દુ વિરોધી પણ નહોતા અને દેશ વિરોધી પણ નહોતા, એમણે દેશના હિત માટે જ કામ કર્યું છે. અને બીજી વસ્તુ એ કે બાબા સાહેબે હિન્દુ ધર્મ છોડ્યો એની પાછળ બહુ મુખ્ય કારણો હતા, જેવો કે આવા અભણ માણસોને ન ખબર હોય, જે ભણ્યા હોય ગણ્યા હોય વાંચતા હોય પુસ્તકો, એને ખબર હોય. આમાં ગાયોની પણ વાત કરી છે, સમગ્ર વિગતવાર સાથે મારે તને સમજાવવું છે ભાઈ. મેં તને ફોન કર્યો, તે ફોન કાપી નાખ્યો, કાંઈ વાંધો નહીં. મારે જે કાર્યવાહી કરવાની છે હું પોતાની મારી પર્સનલ કાર્યવાહી તારી સાથે કરીશ અને કાયદાકીય થશે, બરાબર. તો મિત્રો, બાબા સાહેબે હિન્દુ ધર્મ છોડ્યો એની પાછળના બે કારણ હતા. બે નહીં, આમ તો ઘણા બધા કારણો હતા. કેમ કે મનુસ્મૃતિમાં પહેલાં તો જાતિવાદ અને અસ્પૃશ્યતા, આભડશેઠ, સમાનતા ન આપી, અને બ્રાહ્મણના ઘરે જન્મે તો એ મહાન, ક્ષત્રિયના ઘરે જન્મે તો એ મહાન, બાકી શૂદ્રના ઘરે જન્મે તો એ શૂદ્ર, એ અછૂત, બરાબર. પહેલી વસ્તુ તો રીઝન આ છે. બાબા સાહેબે હિન્દુ ધર્મ છોડ્યો 14 ઓક્ટોબર 1956 હિન્દુ ધર્મ છોડ્યો. બાબા સાહેબનો જન્મ થયો મહુ ગામમાં, મહારાષ્ટ્રના મહુ ગામમાં 14 એપ્રિલ 1891 બાબા સાહેબનો જન્મ થયો. ઘણા બધા સંઘર્ષો બાદ, ઘણા બધા કાલા મંદિરનો સંઘર્ષ છે, સત્યાગ્રહ છે, આ બધા સંઘર્ષો બાદ એમને લાગ્યું કે ભાઈ આ લોકો ક્યારેય સુધરવા નથી, બ્રાહ્મણની જાત ક્યારેય સુધરે નહીં, એને એવું લાગ્યું. ત્યારે એને હિન્દુ ધર્મ છોડી અને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. આ એની મુખ્યત્વે વાત છે. અને ત્રીજી વાત એ છે કે તું એમ કહેશો કે બાબા સાહેબે દેશને શું આપ્યું? બાબા સાહેબે દેશને બંધારણ આપ્યું છે. તારા જ મનમાં એવો ફાંકો છે કે બાબા સાહેબે બંધારણ નથી લખ્યું, ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા અને અધ્યક્ષ હતા. તો તને હું એટલું જ કહું છું કે તું તારી સત્તાવાર, તારી સરકાર, તારી બ્રાહ્મણોની સરકાર છે ત્યારે, બરાબર, તો જે મનુવાદી સરકાર છે, તો સરકારને તું પત્ર લખ અને એવું કે બાબા સાહેબને 14 એપ્રિલે જન્મતિથિ ન ઉજવે, પછી બંધારણ દિવસ ન ઉજવે, 26મી જાન્યુઆરી ન ઉજવે, કોઈ વસ્તુ ન કરે. માત્ર ને માત્ર તમારા જે બ્રાહ્મણનું પહેલાં બંધારણ હતું એ બ્રાહ્મણનું બંધારણ લાગુ કરી અને ફરીવાર દેશને હિન્દુ રાષ્ટ્ર કરી નાખે. મારું એવું તને પર્સનલ કહેવાનું છે. આ બીજા લઈ ચડતા નહીં, વાડમાં લેતા નહીં. જેને વાડમાં લેવું હોય, જાતી હોય, ઉડતું તીર લેવું હોય, તમે તારે લઈ લેજો. મારો નંબર હું જાહેરમાં જ આપું છું, બરાબર. અને ત્રીજી વસ્તુ એવું કહે છે કે મારી આ વાત આરએસએસ માટે હતી. આરએસએસ માટે તારી વાત હતી, તારી વાત અમે 100% માન્ય રાખી. તું આરએસએસને કહે છે, પણ તું જેવું બોલ્યો છે ને કે કહેવા તો આંબેડકર, બાબા સાહેબ આંબેડકર, તું કરવાનો તને અધિકાર નથી. તે બાબા સાહેબનું અપમાન કર્યું છે. એટ્રોસિટીની કલમ 3/1 મુજબ અને એટ્રોસિટીની કલમ 3/1 મુજબ તારી ઉપર ગુનો દાખલ થઈ શકે છે અને થશે પણ. કોઈ પણ જગ્યાએ અમારા આગેવાનો કરાવશે. તે સુરેન્દ્રનગરનો છો ને સુરેન્દ્રનગર થશે, બરાબર. અને બીજી વસ્તુ તું એવું કહે છે કે ગૌ હત્યા થાય છે, નામ થાય છે ને તેમ થાય છે. તો ભાઈ હું તને એ જ કહું છું કે ભાજપની સરકાર છે, બ્રાહ્મણોની અને ઉચ્ચ જ્ઞાતિના લોકોની સરકાર છે. તો તું એક કામ કર, તારા મનુસ્મૃતિ જે છે ને, મનુસ્મૃતિ ગ્રંથ ક્યારે વાંચ્યો છે? તો પાના નંબર 31-32 તું વાંચી લેજે કે ભગવાન માટે પશુ બલિ, ગાય ચડાવવો, પાડો ચડાવવો, જે ચડાવવું હોય ને એ તમે ચડાવી શકો છો. આ તારી મનુસ્મૃતિ જે થફલિયા જેવો અને વાહિયાત ગ્રંથ છે ને મનુસ્મૃતિ, એમાં લખેલું છે. આ તારા બ્રાહ્મણોનું લખેલું, મનુની લખી, મનુનું ઓળખે ને તું, બ્રહ્માનો પુત્ર મનુની લખેલી મનુસ્મૃતિમાં લખેલું છે કે ગાય હત્યા કરવી એ પાપ નથી. દેવી દેવતાઓ માટે તમે પશુ બલિ કરી શકો છો અને બલિ ચડાવી શકો છો ભગવાનને. એટલે આ તારી મનુસ્મૃતિમાં છે ને, આ તારા મનુસ્મૃતિના કારણે બાબા સાહેબે મનુસ્મૃતિ હળગાવી હતી, બરાબર. અને તું એમ કે શું કહેવાય, બાબા સાહેબ હિન્દુ વિરુદ્ધ છે. બાબા સાહેબ હિન્દુ વિરુદ્ધ નહીં. બાબા સાહેબે આખા ભારત દેશના હિન્દુના હિતમાં, મુસલમાનના હિતમાં, ક્રિશ્ચનના હિતમાં, દલિતોના હિતમાં, બધાના હિતમાં બંધારણ લખીને બધાને સમાન અધિકાર અપાવ્યા છે. બાકી તું જે આ બોલે છે ને, એ બોલવાનો અધિકાર તને ડોફા એ ટાઈમે નહોતો. એ ટાઈમે તું અંગ્રેજોના દાડીઓ હતો. તું પેલા ઇતિહાસ વાંચી છે. અંગ્રેજોની ગુલામી કોણે કરી? તમે લોકોએ કરી. તમે અંગ્રેજોને લાવનારા તમે બ્રાહ્મણો છો અને અત્યારે બાબા સાહેબ ઉપર આંગળી ઉઠાડો છો. ભડવાઓ, તને ખોટું લાગતું હોય તો મનુસ્મૃતિનો પાના નંબર 31-32 વાંચી લેજે. એમાં શું લખેલું છે? ભગવાન માટે તમે કોઈ પણ બલિ ચડાવી શકો છો, કોઈ પણને જીવ હત્યા કરી શકો છો, એવું મનુસ્મૃતિમાં લખેલું છે. હું નથી કહેતો. તારો જે મનુ હતો ને, બ્રહ્માનો પુત્ર મનુ, એને લખેલું છે. અને એટલા માટે બાબા સાહેબે આ છોડ્યું હતું. હું આજ દિન સુધી મિત્રો કોઈથી બાબા સાહેબની વાત આવે ને ત્યારે ઝૂક્યો નથી, ક્યારેય હું હિન્દુ વિરોધી બન્યો નથી. હું પોતે નાસ્તિક છું, ભગતસિંહને માનનારો વ્યક્તિ છું, બાબા સાહેબને માનનારો વ્યક્તિ છું. પરંતુ જ્યારે આવા લોકો, નીચ લોકો, જ્યારે એની પોતાની માનસિકતા બતાવે ને, ત્યારે અમારા આ બધા શબ્દ બોલવા પડે છે. એટલે જે હિન્દુનો ઠેકો લઈને તું ફરે છે ને, આરએસએસને ખબર છે કે આપણે બાબા સાહેબનો વિરોધ કરશું તો આરએસએસ ડિલીટ થતા વાર નહીં લાગે ભારતમાંથી. એટલા માટે એ બાબા સાહેબના વખાણ કરે. બાકી આરએસએસ છે એ આ દેશદ્રોહી છે અને આંબેડકર વિચારધારાની વિરોધી છે અને બંધારણ વિરોધી છે, બરાબર. તને નથી ખબર હજી, અમને તો ખબર જ છે. અને તે મારો ફોન કાપી નાખ્યો કે તમે મારા કાંઈ હગા થશો. તો તારી માં ફળાવતું વિડીયો બનાવે છે બાબા સાહેબના વિરુદ્ધમાં. આરા હલકટ મોઢું જોયું તારું, લીટી જેવું મોટું છે, આરા ડફાળ, અને બાબા સાહેબનું નામ લેશ તું.
મિત્રો આ વિડીયોમાં મને થોડુંક આમ ગુસ્સો આવી ગયો છે એટલે હું એટલું બધું બોલું છું, બાકી મને એની યારે એટલી બધી ચર્ચા કરવાનો રસ નથી. પરંતુ આ માણસની માનસિકતા કેવી છે, હજી પોતે જાતિવાદી છે. હું તને એટલું જ કહું છું, તારે જો અમે તને હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં સપોર્ટ કરી કે તારા ઘર કે તારી બ્રાહ્મણની છોકરી અમારા દલિતમાં ઘરમાં મોકલ, અમે દલિતની છોકરી બ્રાહ્મણના ઘરમાં પરણાવશું. આપણે બધા રોટી બેટીનો વ્યવહાર કરીએ. પહેલાં જેમ તમે કર્યો છે ને અંગ્રેજો સાથે, એમ અમે કરીએ તમારી યારે, તો આપણે જાતિવાદ ખતમ થાય, અસ્પૃશ્યતા જાય, બધું વયું જાય, અને અમે બધા હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં તમને મદદ કરીએ દલિતો. અને તને એવું હશે કે વિડીયો બનાવીને હોશિયારી કરીને તું બેહી ગયો નીચે, પણ ચિંતા ન કર. એટ્રોસિટીની કલમ 3(1)V અને 3(1)U મુજબ તારી પર ગુનો દાખલ જો કોઈ નહીં કરે તો હું કરીશ, અને તને હું રૂબરૂ મળીશ. હું છે ને ફેસ ટુ ફેસ મળવાવાળો વ્યક્તિ છું. આજ દિન સુધી મેં કોઈની ઉપર એટ્રોસિટીની ફરિયાદ દાખલ નથી કરી, પણ હું કરીશ તારી ઉપર, અને તને હું ફેસ ટુ ફેસ મળીશ. તારા મનમાં જે ફાંકો છે ને કે તું બ્રાહ્મણ છો ને ભૂદેવ છું, ભૂદેવ પહેલાં ધોતા આવડે છે? ધોતા હે? અત્યારે ઓલું પરિપત્ર આવ્યો છે કે જે મંદિરના પૂજારી હોય એને કોઈ અધિકાર નથી, તો ત્યાં વિરોધ કરીને સરકારનો તને ખબર પડે. હાલી નીકળ્યો છો બાબા સાહેબનો વિરોધ કરવા માટે. જેણે તને રહેવાનો અધિકાર આપ્યો, જેણે તને સમાનતાનો અધિકાર આપ્યો, જેણે તને બંધુતાનો અધિકાર આપ્યો, જેણે તને સરકાર સામે લડવાનો અધિકાર આપ્યો, તને આ વિડીયો બનાવવાનો અધિકાર આપ્યો, એની સામું તું બોલેશ? હે? તારા બનેવી નહીં, તારા બાપના બનેવી હતા બાબા સાહેબ આંબેડકર. એના ઘરમાં બ્રાહ્મણની છોડી હતી, અને તું કેમ બાબા સાહેબની દીકરી ઘણી બ્રાહ્મણના ઘરમાં હતી? એક પુરાવો દેજે, નકર અમે તને પુરાવો દઈશું બાબા સાહેબના ઘરમાં કોણ બાઈ હતી. સમજો? અને ચોખ્ખાપણે કહું છું, કોઈ પણ સમાજ આ ઉડતું તેલ લેતા નહીં. ઉડતું તેલ લઈ લો તો મને કંઈ વાંધો નથી, મારામાં લડવાની તેવડ છે, શક્તિ છે. આ વિડીયો માત્ર ને માત્ર હરદીપ શુક્લા માટે હતો, જે સુરેન્દ્રનગર બાજુનો છે. એટલે મહેરબાની કરીને કોઈ આમાં લેતા નહીં ઉડતું તેલ. લઈ લો તો મને કાંઈ ફેર નહીં પડે, બરાબર?